મહાકુંભ જ્યારથી શરૂ થયો હતો ત્યારથી ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હવે પૂર્ણ થઈ ગયો છે છતાં ચર્ચામાં તો છે. સનાતન ધર્મ આધ્યાત્મિકતા માટે તો ઠીક, પરંતુ મહાકુંભ પર રાજકારણ પણ ખૂબ રમાયું. જ્યારે મહાકુંભ શરૂ હતો ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB નો રિપોર્ટ એવો સામે આવ્યો હતો કે ભાઈ ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમનું પાણી સ્નાન લાયક પણ નથી. એ રિપોર્ટ એમ કહી રહ્યો હતો કે પાણીમાં કોલિફોર્મની હાજરી મળી આવી છે, એટલે કે પાણીમાં એવા ગટરવાળા કચરા છે જેનો યોગ્ય રીતે નિકાલ નથી થયો અને મનુષ્ય અને પ્રાણીઓનું મળમૂત્ર પણ એમાં હાજર છે. 19મી જાન્યુઆરીએ ગંગામાં કોલિફોર્મનું પ્રમાણ હતું 7 લાખ MPN પ્રતિ 100 ml અને યમુનામાં 3,30,000 MPN પ્રતિ 100 ml, જે 500 MPN પ્રતિ 100 ml થી ઓછું હોવું જોઈએ. પણ મહાકુંભ પૂર્ણ થતા CPCBએ પોતાનો જ રિપોર્ટ ખોટો છે એવું કહીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT ને નવો રિપોર્ટ આપી દીધો, જે કહે છે કે ના, સંગમનું પાણી સ્નાન માટે હતું જ, લાયક જ હતું, સ્નાન લાયક. સોરી, આ તો એક જ જગ્યાએ અલગ અલગ સમયે સેમ્પલ લીધા અને અલગ અલગ જગ્યાએથી એક જ સમયે સેમ્પલ લીધા, એમાં આંકડાઓ ગૂંચવાઈ ગયા. આંકડાકીય વિશ્લેષણ તો કહે છે કે બરાબર જ હતું, સંગમનું પાણી સ્નાન લાયક જ હતું. એટલે સવાલ એ થાય કે શું એ સમયે CM યોગીએ જે કહ્યું હતું કે મહાકુંભને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે સાચું હતું? પહેલી વાર તો આવું વિશ્લેષણ કર્યું નહીં હોય CPCBએ કે ભૂલ થાય, આંકડાકીય ગૂંચવાઈ જાય. તો મહાકુંભ દરમિયાન જ ભૂલ થઈ આવી. શું મહાકુંભને લઈને રાજકારણ રમાતું હતું? સમજાતું નથી કે ધાર્મિક પર્વ છે, આસ્થાનું મહાસંગમ, આધ્યાત્મિકતાનો અનુભવ કરવાનું પવિત્ર સ્થળ, એને લઈને પણ કેમ રાજકારણ કરવું છે? મહાકુંભને તો બક્ષો, મહાકુંભ પર કેમ રાજકારણ કરો છો? પણ નથી બક્ષવું મહાકુંભને એવું લાગી રહ્યું છે. 360 ડિગ્રી બધા રાજકારણ રમવાના મુદ્દાઓ જ દેખાય છે કેટલાક રાજકારણીઓને પુરવાર થઈ ગયું છે.